રામાયણમાં હનુમાનજી સીતાજીને ગોતવા માટે જ્યારે નીકળે છે ત્યારે ભગવાન શ્રી રામને બહુ સરસ વાત કરે છે. પ્રભુ, તમે ચિંતા ન કરતા, હું ગમે ત્યાંથી મા સીતાને ગોતી લઈશ અને નહીં મળે તો આખી લંકા લઈને પાછો આવીશ. એકવાર વિચારી લ્યો, એમે શું વિચારીને આ વાત કરી હશે? એટલો સ્ટ્રોંગ આત્મવિશ્વાસ કેવી રીતે આવે? કારણ કે તેમના માટે કહી શકાય છે કે નિષ્ફળતા એ ઓપ્શન જ નથી, પોસિબિલિટી જ નથી. એમના દિમાગમાં એવી કોઈ રિયાલિટી જ નથી કે જેમાં નિષ્ફળતા હોય. ઇમ્પોસિબલ ઇઝ નોટ ઓપ્શન. સિમિલરલી આપણી લાઈફમાં કોઈ ગોલ ચેસ કરતા હોય ત્યારે એવું વિચારી કે નિષ્ફળ થવું જ નથી, થવું તો સફળ જ છે. એક એપ્રોચે નહીં તો બીજો એપ્રોચ, એક ટ્રીકે નહીં તો બીજી ટ્રીક, એક રીતે નહીં તો બીજી રીત, કોઈ પણ રીતે મારે સફળ જ થવું છે. નિષ્ફળતા એ ઓપ્શનમાં જ નથી. જો આવો આત્મવિશ્વાસ સાથે આપણે કાર્ય કરશું તો નિષ્ફળ થવું ઘણું અઘરું થઈ જશે અને સફળ થવું ખૂબ ઇઝી થઈ જશે.